યસ, આજે ઘણા બધા સ્ટોક છે કે જે આપણે વોચલિસ્ટમાં એડ કર્યા છે, પરંતુ આજની જે શરૂઆત છે એવું પોઝિટિવ સમાચારથી કરવા માંગીશ. સૌથી પહેલાં આપણે વાત કરીશું લુપિનના, કે જેના ત્રીજા ત્રિમાસિકના પરિણામ ઘણા સારા આવ્યા છે. જે માર્કેટમાં એક્સપેક્ટેશન હતું એનાથી પણ આપણને સારા નંબર જોવા મળ્યા છે. કંપનીનો નફો 613 કરોડ હતો, જે અહીંયાથી સારો એવો ગ્રોથ થઈને 855 કરોડ આવ્યો. સામે કંપનીની આવક વાત કરીશ તો જે 5190 કરોડથી વધીને 5770 કરોડ આવી છે. સામે કંપનીના ઇબિડા વાત કરીશું એ પણ 1030 કરોડથી વધીને 1350 કરોડ જોવા મળે છે. અને સામે કંપનીના માર્જિન પણ અહીંયાથી ગ્રોથ કર્યા છે 19.9%થી વધીને 23.5%. એટલે કે કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન અને ઓપરેટિંગ નંબર ત્રણેય વસ્તુમાં કંપનીએ સારું પરફોર્મન્સ જોવા મળી છે. એટલે એમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે બિરલાસોફ્ટ. તો બિરલાસોફ્ટના જે પરિણામ આવે છે ત્રીજા ત્રિમાસિકના, કંપની નફો 27% ઘટ્યો છે. 161 કરોડથી ઘટીને અહીંયાથી આપણને 116 કરોડ જોવા મળે છે. આવક વાત કરીશ તો એમાં મામૂલી વધારો જોવા મળે છે, ફ્લેટ ટુ પોઝિટિવ 1.5% ગેઇન અહીંયા જોવા મળ્યો છે. ઇબિડા વાત કરીશ તો એ પણ અહીંયાથી ખાસા ડાઉનસાઇડ જોવા મળી છે. 26.4% ઘટીને આપણને 142 કરોડ જોવા મળી રહ્યા છે. માર્જિન 14.4% હતા, જે 400 બેઝિસ પોઈન્ટ ઘટ્યા છે અને 10.4% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ નંબર અહીંયાથી આપણને નિરાશાજનક જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીશું તો બર્જર પેઇન્ટ્સ. તો બર્જર પેઇન્ટમાં આપણે નજર કરીશું તો કંપની નફો અહીંયા પણ ફ્લેટ ટુ નેગેટિવ 1.6% ઘટીને 295 કરોડ. આવક 3.2% વધી છે, જે આપણને કોન્ટ્રા જોવા મળે છે. 2975 કરોડ કંપનીની આવક આવી છે. કંપનીના ઇબિડા અહીંયા પણ નેગેટિવિટી જોવા મળી છે, 1.7% ઘટ્યા છે. અને સામે કંપનીના માર્જિન 16.7%થી ઘટીને આપણને 15.9% જોવા મળે છે. એટલે કે બર્જર પેઇન્ટ્સ આજના દિવસ આપણે રડાર પર રાખીશું. સાથે ખાસ કરીને આપણે વોચલિસ્ટમાં એડ કરવા જોઈએ તે છે IRCTC. IRCTCના પરિણામ ઓવરઓલ નંબર સારા જોવા મળે, થોડુંક માર્જિનમાં પ્રેશર જોવા મળે છે. કંપનીનો નફો 13.7% વધ્યો, સારો નફો વધ્યો છે 341 કરોડ. કંપનીની આવક પણ 10% ગ્રોથ કરી છે, 1115 કરોડથી વધીને 1225 કરોડ આવી છે. કંપનીના ઇબિડા વાત કરીશું એ પણ 5.7% વધ્યા છે. અને કંપનીના માર્જિન 35.3% હતા, જે 130 બેઝિસ પોઈન્ટ ઘટીને 34% જોવા મળે. એટલે કે કંપનીના માર્જિનમાં થોડુંક પ્રેશર જોવા મળ્યું, બાકી ઓવરઓલ નંબર આપણને સારા જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીશ તો NBCCના પરિણામની વાત કરીએ તો કંપની નફો 25% વધ્યો છે, 138 કરોડ નંબર આવ્યો છે. આવક વાત કરીશ તો 16.6% વધી છે. અને સામે જો કંપનીના ઇબિડા વાત કરું તો એ પણ 22% ગ્રોથ જોવા મળે છે. અને માર્જિન 4.8%થી 20 બેઝિસ પોઈન્ટ અહીંયાથી આપણને વધીને 5% જોવા મળે છે. એટલે કે માર્જિન પણ કંપનીને થોડા ઇમ્પ્રૂવ થતા જોવા મળે છે. ખાસ કરીને આજે એક એક્શનમાં જોવા મળશે તે વોડાફોન આઈડિયા. ઘણા બધાના પોર્ટફોલિયોમાં સ્ટોક તો હશે કે કંઈક ને કંઈક હોપ હશે, પરંતુ આ હોપ આજે થોડીક સાચી પડી શકે, કારણ કે કંપનીના પરિણામ ખાસા ક્વાર્ટર બાદ સારા આવે છે. કંપની ઓલરેડી છે તો ખોટમાં, અગાઉ 7175 કરોડની ખોટ હતી, પરંતુ ખોટ ઓછી થઈ છે. આ ફેરી 6609 કરોડ કંપનીની ખોટ આવી છે. કંપનીની આવક પણ આ ફેરી પોઝિટિવ જોવા મળી છે, જે દર ફેરી ઘટતી હોય છે, પરંતુ આ ફેરી કંપનીની આવક 1.7% વધી છે. 10,932 કરોડથી વધીને 11,117 કરોડ ઉપર કંપનીનો આંકડો આવ્યો છે આવકનો. ઇબિડા પણ વધ્યા છે. કંપનીના ઇબિડા ઉપર નજર કરીશું તો એ પણ 3.6% વધીને 4712 કરોડ, પરંતુ કંપની આ ફેરી માર્જિન પણ સારા આવ્યા છે. માર્જિન કંપનીને 41.6%થી વધીને 42.4%, એટલે 80 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે. હવે આ બધું નંબર સારા આવે એની પાછળનું કારણ છે કંપનીનું આરપુ, એટલે કે જે કંપનીનું એવરેજ રેવન્યુ છે પર યુઝર 166 રૂપિયાથી જે વધીને 173 કરોડ આપણને ક્વાર્ટરલી બેઝિસ જોવા મળી, જેના કારણે અહીંયા જોવા મળી છે. અને સામે કંપનીનું જે દેવું છે એ પણ ખાસું એવું પહેલાં કરતાં થોડુંક ઓછું જોવા મળ્યું છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં કંપની પાસે હવે કુલ દેવું 2330 કરોડનું છે, જે આપણે ખાસ કરીને નોંધ લેવી જોઈએ. એટલે કે વોડાફોન આઈડિયા આજના દિવસે રડાર પર રાખીશું. બીજો સ્ટોક છે તે છે કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ. એમાં વાત કરીશું તો કંપની નફો 20.6% અહીંયા ઘટ્યો છે, નેગેટિવ નંબર. આવક વાત કરીશ તો એમાં કોન્ટ્રા જોવા મળ્યું છે, 4.5% કંપનીની આવક આવી છે, 1453 કરોડ. કંપનીના ઇબિડા 2.3% અહીંયાથી વધ્યા છે, જે 249 કરોડથી વધીને 254 કરોડ આવી છે. અને સામે કંપનીના માર્જિન વાત કરીશ તો એ પણ આપણને 18%થી ઘટીને 17.5%, એટલે કે 40 બેઝિસ પોઈન્ટનો અહીંયાથી આપણને દબાણ જોવા મળ્યું છે. નેક્સ્ટ HEGના પરિણામો વાત કરું તો કંપનીનો નફો 90.9% વધ્યો છે, એટલે કે ઓલમોસ્ટ આપણે જોઈએ તો 100% જેવું કહી શકાય. 43 કરોડથી વધીને 83 કરોડ. આવક વાત કરીશ તો એ પણ 14.9% ઘટી છે. નફો વધ્યો, આવકમાં કોન્ટ્રા જોવા મળ્યું છે, આવક ઘટી છે. ઇબિડા જોઈશું તો ઇબિડા પણ ઘટ્યા છે, 7.7% અહીંયાથી ડાઉનસાઇડ ઇબિડામાં પણ આપણને જોવા મળ્યું છે, પરંતુ માર્જિન વધ્યા છે. એટલે કે કંપનીનું ટોપ લાઇન ઘટ્યું છે અને ઇબિડા પણ ઘટ્યા છે, પણ કંપનીનો નફો સારો વધ્યો અને માર્જિન પણ નજર કરીએ તો 15.4%થી અહીંયાથી આપણે વધીને 16.7% જોવા મળે. એટલે કે અહીંયાથી આપણને માર્જિન પણ વધારે જોવા મળે. ઈજ પેરી લાવો તો ઈજ પેરી આપણે રડા પર આવવું જોઈએ. કંપનીના પરિણામ ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ આવ્યા. કંપનીનો નફો 64.9% વધ્યો છે, જે વધીને 194 કરોડ આવે છે.
કંપનીની આવકની વાત કરું તો આવક પણ આપણને 12.12% ગ્રોથ બતાવી છે. 7,770 કરોડથી વધીને આપણને 8,720 કરોડ જોવા મળી છે. ઇબિટા નજર કરીશું તો 66.8% ગ્રોથ બતાવે છે, એટલે ઓપરેટિંગ નંબર કંપનીના ઘણા સારા આવે છે. માર્જિન જોઈશું તો માર્જિનમાં 5.4%થી 8.1% ગ્રોથ કરે છે, એટલે કે કંપની ઓવરઓલ નંબર સારા જોવા મળે છે. આ વાતથી આપણે પરિણામ સ્પેસિફિક. હવે અમુક ન્યૂઝ સ્પેસિફિક નજર કરીએ તો ટીવીએસ મોટર્સ રડા પર હોવું છે કે એમાં સમાચાર છે કે કર્ણાટક સરકાર સાથે અહીંયાથી એમઓયુ કર્યા છે. હવે ગવર્મેન્ટ સાથે તેઓ એમઓયુ કર્યા છે, એમાં 5 વર્ષ માટે સ્પેસિફિક કરાર કરવામાં આવે છે, જેમાં કુલ કંપની 2,000 કરોડનું અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ કરશે. એટલે ટીવીએસ મોટર્સ રડા પર રાખીશું. સાથે જુપિટર વેગન્સમાં પણ સમાચાર છે કે જેમાં અંબુજા સિમેન્ટ અને એસીસી તરફથી કંપની એક એલઓએ મળ્યો છે, અને એમાં જે સ્પેસિફિક જે બીસી એફસીએમ જેમનું છે રેક્સ વેગન છે, અને એની સાથે બીવીસીએમ વેગન, આ બેના મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે કંપનીને સ્પેસિફિક અહીંયાથી ₹600 કરોડના ઓર્ડર મળ્યો છે. અને અહીંયા પણ ઓર્ડર સ્પેસિફિક એક એક્શન જોવા મળશે. આઈઆરસીટીસીના સમાચાર છે, બીજું જુપિટર વેગનના સમાચાર છે. એટલે કે ઓવરઓલ આપણે જે રેલવે થીમ જે બજેટ બાદ ચાલ્યું નથી, તો સ્વાભાવિક છે કે આજે આપણને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એક્શન એમાં જોવા મળી શકે. નેક્સ્ટ નજર કરીશું તે છે બેલ, એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. એમાં સમાચાર છે કે દામોદર વેલી કોર્પોરેશન તરફથી કુલ ₹6,200 કરોડના પ્રોજેક્ટ માટે અહીંથી એલઓએ મળ્યો છે કંપનીને. એટલે અહીંયા પણ આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. એટલે કે રેલવે થીમ અને સાથે સાથે ડિફેન્સ થીમ આજે ખાસ કરીને આપણે ફોકસમાં રહેશે. આ વાત થઈ સ્ટોક સ્પેસિફિક. હવે આજે શું ખાસ છે માર્કેટમાં એની ઉપર નજર કરીશું. તો સૌથી પહેલાં તો હવે મોંઘવારી અને આઈઆઈપીના આંકડા આવવાના છે, એટલે કે જાન્યુઆરીના મોંઘવારીના અને ડિસેમ્બરના આઈઆઈપીના આંકડા આજે સાંજે આવશે, કે જેની ઉપર નજર રહેશે. બીજું આજે યુએસના પણ મોંઘવારીના આંકડા આવવાના છે, કે જેની ઉપર તમારી અહીંથી ખાસ કરીને નજર હોવી જોઈએ. નિફ્ટીની આજે એક પણ કંપનીના પરિણામ નથી, પરંતુ વાયદા બજારની 6 થી 7 કંપની છે કે જેના પરિણામ આવવાના છે. અશોક લેલેન્ડ, ભારત ફોર્સ, ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર, પીએફસી, એચએલ, સિમેન્ટ્સ, જ્યુબિલન્ટ ફૂડવર્ક અને મુથુટ ફાઇનાન્સ. આ ટોટલ કંપની છે કે જેના આજે પરિણામ આવવાના છે. એટલે એમાં આપણને પ્રી રિઝલ્ટ એક એક્શન જોવા મળશે. બીજું આઈટીસી અને હીરો મોટોકોર્પ, એટલે કે નિફ્ટીના 2 કંપની છે કે જેની ડિવિડન્ડની એક્સ ડેટ છે, એટલે એમાં પણ આપણને એક ઇમ્પ્લિમેન્ટ એડજસ્ટ થતું જોવા મળશે, એટલે કે પ્રાઇસમાં એક એક્શન જોવા મળશે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ કે દરેક સ્ટોક સ્પેસિફિક ને ઇવેન્ટ સ્પેસિફિક. અને બીજો એક હેક્ઝાવર ટેકનોલોજીસ આઈપીઓ છે કે જ્યાંથી ઓપન થવા જઈ રહ્યો છે, કે જેની ઉપર પણ તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. એટલે ઓવરઓલ આ સ્ટોક સ્પેસિફિક વાત થઈ અને સેક્ટર સ્પેસિફિક કે જેમાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, કે જેની ઉપર આજે આપણને માર્કેટ મોટું હલચલ જોવા મળશે. યસ, ઓકે.